ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે નવી ટેક્સ્ટબુક પ્રમાણે 15મો પાઠ એટલે કે ભારતીય બંધારણ વિશે ચાલેલા જે મુદ્દા હતા, ભણ્યા હતા, તેનું ક્વિક રિવિઝન આપણે કરતા હતા. અને એ લેક્ચરમાં આપણે છેલ્લે બંધારણની વિશેષતાઓની વાત કરી હતી. તો બંધારણની મુખ્ય વિશેષતાઓમાં લોકશાહી શાસન પદ્ધતિ, પ્રજાસત્તાક, સંઘ રાજ્ય, બિન સાંપ્રદાયિકતા કે ધર્મનિરપેક્ષતા, આ બધી વિશેષતાઓની વિશે ક્વિક રિવિઝન કર્યું હતું, સમજ્યા હતા, યાદ કર્યું હતું. છેલ્લે જે ભણ્યા હતા એમાં આપણે સંઘીય વ્યવસ્થા કે સંઘ રાજ્ય છે એની વિશે થોડું યાદ કરીને આગળની બાબતો ભણવાના છે આજે. તો ઝડપથી બધા તૈયાર થઈ જાઓ મારી સાથે આજનો લેક્ચર ભણવા માટે, જોવા માટે, અને બાકી રહેલા જે મુદ્દા હતા એ આજે નવા મુદ્દાઓ વિશે અભ્યાસ વિગતે કરવાના છે. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો છેલ્લે આપણે ભણ્યા હતા કે ભારત દેશ છે ને એ રાજ્યોનો બનેલો સંઘ છે. બરાબર, આપણે આ વાત કરી હતી કે આ રાજ્યોનો બનેલો સંઘ એટલે શું? તો રાજ્યોનો બનેલો સંઘ એટલે ભારતમાં રાજ્યોનો સમૂહ છે. ઘણા બધા રાજ્યો છે, જેમ કે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે. તો આ બધા રાજ્યોનો એક સમૂહ છે એટલે ભારત દેશ સંઘ રાજ્ય છે એવું કહી શકાય. કારણ કે ભારત દેશ આટલો વિશાળ દેશ છે. અગાઉ વાત કરીએ મુજબ વિસ્તારની દ્રષ્ટિએ 7મા નંબરે અને વસ્તી તો બીજા નંબરે આવે વિશ્વના દેશોમાં, એટલી બધી વસ્તી છે. અને એ માટે થઈને આટલી બધી વસ્તી અને આટલો મોટો દેશ, એનો વહીવટ એક કેન્દ્ર સરકાર દ્વારા સીધો ચલાવી શકાય નહીં, એમાં મુશ્કેલી પડે. એટલે વહીવટમાં સરળતા રહે તે માટે જે સરકારના કાર્યો હોય તેનું વિભાજન થઈ જાય, સત્તાનું વિભાજન થઈ જાય, તે માટે મુખ્ય 2 વિભાગ પાડવામાં આવ્યા. જેમાં પહેલું છે સંઘીય વ્યવસ્થા કે કેન્દ્ર સરકાર જેને કહીએ છીએ, અને બીજું છે રાજ્ય સરકાર. આ બંને વચ્ચે કાર્યોની વહેંચણી થઈ ગઈ અને આ કાર્યોની વહેંચણી થવાથી વહીવટ ચલાવવામાં સરળતા પડી. એટલે આપણો દેશ આઝાદ થયો પછી ભારત દેશની આ સંઘ રાજ્ય એ વિશેષ મહત્વની વિશેષતા ગણી શકો બંધારણની. કારણ કે એમાં સરકારને વહીવટ ચલાવવા માટે, શાસન ચલાવવા માટે જે રાજ્યોનો બનેલો સમૂહ આપણો દેશ છે તેનું વિભાજન 2 વિભાગમાં કરવામાં આવ્યું. ટોચની કેન્દ્ર સરકાર અને એની નીચે રાજ્ય સરકાર, એની નીચે સ્થાનિક સરકાર. અને સ્થાનિકમાં તે પાછા ગામડાઓમાં પંચાયતી રાજ જોવા મળે અને શહેરોમાં મહાનગરપાલિકા ને નગરપાલિકાનો સમાવેશ થાય છે. તો આવી રીતે આ જે સરકારના કાર્યો છે, એની સત્તાઓ છે, એને વહેંચી નાખવામાં આવી અને એના લીધે દેશનો વહીવટ બરાબર ચાલે છે. તો આ એક વિશેષ મહત્વની વિશેષતા ગણી શકો કે ભારત છે એ સંઘ રાજ્ય છે. વિધાન સમજાવો એવું તમને પૂછવામાં આવે તો તમને 2 કે 3 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો હવે આપણે આજનો આપણો નવો ટોપિક ભણવાના છે જે ખૂબ મહત્વનો છે, જે છે હ્યુમન રાઇટ્સ. એટલે કે
માનવ અધિકારો. લોકશાહી દેશ છે એટલે લોકોના હાથમાં સત્તા છે. લોકો નક્કી કરે છે કે કોને સરકાર તરીકે આગળ લાવવી. જેમ કે ભાજપ પોતાની સરકાર છે એની રચના કરે, વિરોધ પક્ષમાં કોંગ્રેસ હોય, તો એ જે સરકાર છે એ જે વહીવટ કરે છે એ પણ પોતાની મન ફાવે તેવી રીતે ન કરી શકે અને એ માટે દરેક નાગરિકોને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે. એ અધિકારો એ હકો ભોગવવા મળે અને વ્યક્તિ પોતે ડેવલપ થાય અને દેશના વિકાસમાં પણ પોતાનો ફાળો આપે અને તેના દ્વારા કોઈ પણ નાગરિક સાથે કોઈ પણ પ્રકારના અન્યાય ન થાય અને શોષણ ન થાય અને વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે. એ માટે થઈને ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને મૂળભૂત 6 અધિકારો આપવામાં આવ્યા છે અને એ 6 અધિકારો છે એ હું સાથે લખતી જાઉં છું અને પછી એક પાછી સમજાવતી પણ જાઉં છું. તો તમે પણ જરૂર હોય તો મારી સાથે એ નોંધ કરી લેજો. નામ તો બધાને મોઢે આવડવા જ જોઈએ. તો મૂળભૂત અધિકારો કે હકો કેટલા છે? 6. મૂળભૂત હકો કે અધિકારો. જેમાં પહેલો હક કે અધિકાર છે સમાનતાનો અધિકાર કે હક. બીજું છે સ્વતંત્રતાનો અધિકાર કે હક. ત્રીજું છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પછી છે ચોથો નંબર શોષણ વિરોધી અધિકાર. પાંચમો નંબર છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. અને છેલ્લો નંબર જે છે એ છે ખૂબ જ મહત્વનો બંધારણીય ઇલાજોનો અધિકાર. આ જે અધિકાર છે, આ જે હક છે એ ખૂબ મહત્વનો છે. શું કામ? તો કે આ જે અધિકાર છે ને એ ઉપરના બધા જ અધિકારોનું રક્ષણ કરતો અધિકાર છે. આપણે એ બાબત જ્યારે ભણશું ત્યારે વિગતે પાછી વાત કરવાના છે.
એટલે 6 અધિકારો કે 6 હકો. પહેલું સમાનતાનો અધિકાર, બીજું સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજું ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ચોથું શોષણ વિરોધી અધિકાર, પાંચમું શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર અને છેલ્લો બંધારણીય ઇલાજોનો અધિકાર, જે ઉપરના તમામ અધિકારોનું રક્ષણ કરતો અથવા તો એ અધિકારો ભોગવવા ન મળે તો તેની સામે અદાલતમાં ન્યાય મેળવી શકાય અને પોતાના અધિકારો ભોગવી શકાય એ માટેનો અધિકાર છે. તો હવે આપણે એક પછી એક પાછા ભણતા જઈએ. તો સૌ પ્રથમ છે સમાનતાનો અધિકાર. તો પહેલો જે અધિકાર છે એ સમાનતાનો હક કે અધિકાર. બરાબર. રાષ્ટ્રની સ્થિરતા માટે, વ્યક્તિના સ્વતંત્રતાના રક્ષણ માટે ભારતના બંધારણે ભારતના નાગરિકને આ અધિકારો કે હકો આપ્યા છે અને એના માટે જરૂરી છે. તો સમાનતાના અધિકારમાં કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકોને સમાન ગણ્યા છે. કાયદાની દ્રષ્ટિએ એટલે શું? કઈ બાબત આમાં કહેવામાં માંગે છે? બધા નાગરિકો સમાન છે એટલે શું? તો કે ભાઈ કોઈ પણ નેતા હોય કે કોઈ સામાન્ય નાગરિક હોય, જેમ કે કોઈ મુખ્ય ઉચ્ચ હોદ્દા ઉપર રહેનાર વ્યક્તિ હોય કે પછી પટ્ટાવાળો હોય કે સામાન્ય શાકવાળો હોય કે ગમે એ સામાન્ય નાગરિક હોય, એ કાયદાની દ્રષ્ટિએ સમાન જ છે. જો કાયદા વિરુદ્ધનું કાર્ય કોઈ ઉપરી અધિકારી કે નેતા કરે તો એને પણ સરખી જ સજા થાય, અને સામાન્ય નાગરિક જો એ કાયદા વિરુદ્ધનું કાર્ય કરે તો એને પણ સરખી જ સજા થાય છે, સરખો જ કાયદો લાગુ પડે છે. કોઈ માણસના ઊંચ નીચના કોઈ ભેદભાવના કારણે કાયદાઓ અલગ એના માટે લાગુ પાડવામાં આવતા નથી, એવું આ અધિકારમાં કહેવા માંગે છે. એટલે જ પહેલી બાબત એ આપી છે કે કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકો કેવા ગણ્યા છે? સમાન ગણ્યા છે. બધા જ માટે કાયદા કેવા છે? સમાન કાયદા છે. કોઈની માટે અલગ કોઈ કાયદો ઘડાયો નથી. એમાં કઈ કઈ રીતે પક્ષપાત ન કરી શકાય કે ભેદભાવ ન કરી શકાય? તો કઈ કઈ બાબતોમાં? તો કે ભાઈ ધર્મની બાબતમાં કોઈ ભેદભાવ ન થાય, પછી એ હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ગમે તે હોય, બધા માટે સરખા જ કાયદા. જાતિ કોઈ પણ હોય, જાતિના આધારે ભેદભાવ નહીં, લિંગના આધારે ભેદભાવ નહીં, એટલે કે સ્ત્રી હોય પુરુષ હોય, પણ અમુક સ્ત્રીઓ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવતી હોય છે, પણ એ લિંગના આધારે જે ભેદભાવ છે એ ભેદભાવ ગણવાનો નથી. રંગને આધારે કોઈ ભેદભાવ ન હોય, અને કોઈની સાથે કોઈ પક્ષપાત રાખવામાં ન આવે, અને કોઈ ભેદભાવ કરવામાં ન આવે, અને બધા જ નાગરિકોને પોતાની યોગ્યતા પ્રમાણે સમાન તકો ભોગવવા મળે. એટલે એ સમાનતાના અધિકારમાં એ ખાસ બંધારણમાં કહેવામાં આવ્યું છે. હવે આ બાબતનો જ્યારે આ સમાનતાના હકનો ભંગ થયો હોય એવો એક કિસ્સો હું તમને કહું છું. ભાવનગર નજીકનું જ એક ગામ, જેમાં ગણેશ નામનો છોકરો હતો. એ છોકરાને 12મા ધોરણમાં સારા પર્સન્ટેજ આવ્યા હતા. પરીક્ષામાં સારા ટકાએ ઉચ્ચ મેરિટ સાથે પાસ થયો હોવા છતાં એક કોલેજના એના જે પ્રિન્સિપાલ હોય છે, એમના જે ટ્રસ્ટી હોય છે, એ તેમને એડમિશન આપવાની ના પાડે છે. અને એ કારણ હોય છે કે ગણેશની જે હાઈટ હોય છે, જે ઊંચાઈ હોય છે, એ સામાન્ય વિદ્યાર્થી કરતાં ખૂબ નીચી હોય છે, અને તેના લીધે તેની સાથે આ અન્યાય થાય છે. પણ હક કયો એને ભોગવવા મળે છે?
સમાનતાનો હક અને આ વિદ્યાર્થી છે એ આ બધી બાબતોથી સારી રીતે પરિચિત હતો, એ ભણેલો હતો, એને ખબર હતી કે ભારતના નાગરિક સાથે આવી રીતે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કોઈ રાખી શકે નહીં. જો સારું મેરિટ હોય તો એને એડમિશન આપવું જ પડે. અને એટલે એ વિદ્યાર્થી તરીકે એ કોર્ટમાં જાય છે, હાઈકોર્ટમાં જાય છે અને સર્વોચ્ચ અદાલત સુધી એ પોતાનો કેસ લડે છે. અને સર્વોચ્ચ અદાલત એ જે કોલેજના જે પ્રિન્સિપાલ હોય છે, જે ટ્રસ્ટી હોય છે, એને બોલાવીને કહે છે કે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીનું એડમિશન તમારે આપવાનું છે અને એનું જેટલું ભણતર પૂરું થયું બગડ્યું છે એ બધું તમારે પૂરું કરવાની બાહેધરી આપવાની છે અને આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ તમે વિદ્યાર્થીઓ સાથે કરી શકો નહીં. જો એનું મેરિટ સારું હોય તો એને એડમિશન આપવાની કોઈ ના પાડી શકે નહીં. તો આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન થાય એ માટે, આપણને સમાન તકો મળે એ માટે બંધારણમાં આ સમાનતાનો હક આપણા ભારતના નાગરિકોને આપવામાં આવ્યો છે. તો આ સમાનતાની વાત, કેવા હાઈટ ઓછી હોવાના લીધે કોઈ એડમિશનની ના પાડી શકે નહીં. હવે આગળ વાત કરીએ કે દરેકને સમાન તક મળે એ જરૂરી છે. હવે સમગ્ર દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની, વસવાટ કરવાની, વ્યવસાય કરવાની, એ બધી બાબતોમાં તે સમાનતા સ્વતંત્રતા જરૂરી છે. કોઈ એવું ન કહી શકે કે અહીંયા તમને ભાઈ પ્રવેશ નથી આપવાનો. જાહેર સ્થળોની વાત છે, પણ પ્રાઇવેટ પોતાના બગીચા હોય, પોતાનું કોઈ એવું સ્થળ બનાવેલું હોય તો ત્યાં પાછા ના પાડી શકે હો. એટલે એ બાબત અહીંયા ગણવાની. તો પહેલો હક છે એ સમાનતાનો હક, જેમાં કાયદાની દ્રષ્ટિએ બધા સમાન છે, કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકે નહીં. પરંતુ સરકારે અહીં એક બાબત ખાસ યાદ રાખવાની કે સરકારે કેટલીક જ્ઞાતિઓ માટે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC ST OBC માટે કેટલીક છૂટછાટ આપી છે. તો એ બાબત એ કોઈ પક્ષપાત છે કે કોઈ ભેદભાવ છે એ ગણવાનું નથી. કારણ કે પહેલાના સમયમાં એ જ્ઞાતિઓ સાથે જે દુર્વ્યવહાર થતા હતા, એમની સાથે જે અન્યાય થતા હતા, તેમના લીધે એ ઓછી ડેવલપ છે, એને ડેવલપ કરવા માટે, એને સમતલ બનાવવા માટે એ કેટલીક છૂટછાટ SC ST OBC વાળા જે લોકો હોય છે અમુક જાતિના, તેમને આપવામાં આવી છે. તો એ પક્ષપાત ગણાશે નહીં. સ્ત્રીઓને કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, એ પણ કોઈ પક્ષપાત ગણાશે નહીં. અને ખાસ કેટલાક હોદ્દા ઉપર, જેમ કે રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, એમને કેટલીક વિશેષ બીજી તકો પણ ભોગવવા મળતી હોય છે. તો એ બાબતને લઈને કોઈ એમાં ભેદભાવ કે પક્ષપાત છે એ ગણવાનું નથી. તો આ થઈ આપણે સમાનતાના હકની વાત. જો આની વિશે આપણે વાત તો કરી છે, પણ હજુ પણ તમને વિગતવાર 9મા ધોરણમાં નાગરિક શાસ્ત્રના મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે પાઠ આવે છે, તેમાં આનીથી પણ વધારે વિશેષ બીજી વાતો આ હક વિશે પણ સમજાવવામાં આવી છે. તો એની વિશે આપણે પાછા 9મા ધોરણમાં વિગતે પાછા અભ્યાસ કરવાના છે. તો હવે વાત કરીએ આની પછીનો, એટલે કે સ્વતંત્રતાનો હક. હવે વાત આવે છે સ્વતંત્રતાના હકની. તો દેશના દરેક નાગરિકને વાણી, વિચાર અને તેના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વતંત્રતા તો ઘણી બધી પ્રકારે હોય. મુખ્યત્વે સ્વતંત્રતાઓ 6 પ્રકારે આપવામાં આવે છે. અને 6 પ્રકાર કયા છે? 6 પ્રકારે વ્યક્તિ સ્વતંત્રતા ભોગવી શકે છે. તો એમાં પહેલી સ્વતંત્રતા છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો પહેલી કઈ છે? વાણી અને અભિવ્યક્તિની, એટલે કે પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા. અભિવ્યક્તિ ગમે તે રીતે કરી શકે, બોલીને કરી શકે, લખીને કરી શકે, પોતાના હાવભાવથી કરી શકે. જેમ કે મેં તમને પૂછ્યું હોય કે આ બાબત તમને સમજાય કે નહીં, તમારે બોલવાનું નથી પણ હા કે ના કહેવાનું છે, તો એ શું થયું? એક પ્રકારની હાવભાવ દ્વારા અભિવ્યક્તિ થઈ.
તો વાણી એટલે કે બોલીને અને અભિવ્યક્તિ પછી ગમે તે રીતે થાય, બરાબર, એ બાબતની સ્વતંત્રતા આપવામાં આવી છે. બીજી સ્વતંત્રતા છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા. તો શાંતિથી અને શસ્ત્રો વિના કોઈ ભેગું થતું હોય તો કોઈ વ્યક્તિને ભેગા થવા બાબતે ના પાડી શકે નહીં. તો એ બીજી સ્વતંત્રતા થઈ. પછી છે મંડળો બનાવવાની અને સંઘો બનાવવાની. કમ્યુનિટી બધી તમારી જે એરિયામાં એમાં હોય ને સમિતિ બનાવવામાં આવે, તો એ સંઘો બનાવવા, સમિતિ બનાવવા, મંડળો બનાવવા, એ બાબતની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. કોઈ ના પાડી શકે નહીં. પણ જાહેર હિતને જો એ નુકસાન કરતી બાબત હોય તો એમાં એટલીક બાબતો સ્વતંત્ર રીતે ભોગવવા મળતી નથી. ચોથી બાબત છે ભારતના કોઈ પણ નાગરિકને મુક્તપણે આખા ભારતમાં ગમે ત્યાં હરવા ફરવાની છૂટછાટ છે, સ્વતંત્રતા છે. એટલે પહેલા અમુક સમય પૂરતો અમુક જે ભાગ છે આપણો ઉત્તર ભારતનો જે જમ્મુ કાશ્મીર, એમાં અમુક વિસ્તારોમાં અમુક સમયે જ એ જઈ શકાય, અમુક સમયે એ જઈ શકાતું નહીં. પણ હવે તો એ બાબતને પણ હવે આપણે ગૌણ કરી દીધી છે. એ બાબત પણ હવે લાગુ પડતી નથી. હવે તો જમ્મુ કાશ્મીરમાં તે આપણા ગુજરાતીઓ છે વેપાર કરવા પહોંચી ગયા છે અને ત્યાં જમીન પણ ખરીદી શકે છે, ત્યાં રહી પણ શકે છે. એટલે હવે આખા ભારતમાં મુક્તપણે તમે સ્વતંત્ર રીતે ગમે ત્યાં હરીફરી શકો છો. એ બાબતે કોઈ રોકટોક કરી શકે નહીં. પણ અગાઉ કીધું એ મુજબ જાહેર હિતને કોઈ નુકસાન પહોંચાડતી બાબત હોવી જોઈએ નહીં. ત્યાર પછીની વાત કરીએ તો પાંચમી સ્વતંત્રતા છે કે ભારતના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા. પોતાનું ઘર બનાવવું હોય, ત્યાં વસવાટ કરવો હોય, તો એ જેમ કે આપણે ગુજરાતમાં રહેતા હોય ને પછી આપણને મહારાષ્ટ્રમાં જવું છે, મુંબઈ રહેવા વયા જવું છે, તો કોઈ એ બાબતે ના પાડી શકે નહીં. તો એ બાબતની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અને છેલ્લી, ગમે તે વ્યવસાય, નોકરી, ધંધો એને જે કરવું હોય એ પણ એ કરી શકે છે. પણ અમુક જે ઇનલીગલ ધંધા કહેવાય એવું કોઈ કરી શકે નહીં. જેમ કે દારૂ છે એ વેચવો કે નશાયુક્ત પદાર્થો છે એની આપ-લે કરવી, એનું વેચાણ કરવું, આવી બધી બાબતોને લઈને કોઈ બિઝનેસ છે, કોઈ ધંધો કરી શકે નહીં. તો મુખ્યત્વે કેટલી બાબતોમાં સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણ મુજબ 6 બાબતોમાં આપવામાં આવી છે. અને એ વ્યક્તિ પોતે આવી રીતે સ્વતંત્રતા ભોગવી શકે છે. પણ અગાઉ કીધું એ મુજબ કે કોઈ જાહેર હિતને નુકસાન કરતી બાબત હોવી જોઈએ નહીં. અને ભારતના નાગરિકોને પોતાનો સર્વાંગી વિકાસ કરવા માટે, પોતાની અભિવ્યક્તિ કરવા માટે, લોકશાહીના સારા સંચાલન માટે અને વ્યક્તિ તંદુરસ્ત સ્વસ્થ જીવન જીવી શકે, પોતાનું ડેવલપમેન્ટ કરી શકે, પોતાના ગામનું ડેવલપમેન્ટ કરી શકે, પોતાના રાજ્યનું ડેવલપમેન્ટ કરી શકે અને અંતે એ દેશના ડેવલપમેન્ટ પાછળ એ પોતે ભાગ ભજવતો હોય, પોતાનો ફાળો આપતો હોય, એ માટે બંધારણ મુજબ આ સ્વતંત્રતાનો હક ભારતના નાગરિકોને આપવામાં આવ્યો છે. તો આ બીજો હક કે બીજો અધિકાર. હવે વાત કરવાની છે ત્રીજા અધિકારની, જેનું નામ છે શોષણ સામેનો કે એના વિરોધનો હક કે અધિકાર. તો ત્રીજો કયો હક છે? શોષણ સામેનો એનો વિરોધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું અન્ય બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય અને શોષણ વિહીન સમાજ રચના સ્થાપવા માટે બંધારણમાં આ શોષણ સામે વિરોધનો હક આપવામાં આવ્યો છે. તમે ઘણા બધા કિસ્સાઓમાં એવું જોતા હશો, બહાર તમે કોઈ જગ્યાએ જમવા જાઓ, ફરવા જાઓ, ત્યાં ચાની લારીએ નાના બાળકો છે એ કામ કરતા હોય છે અને એ અમાનવીય વર્તન એની સાથે થતું હોય. જેમ કે એને ખીજાવવામાં આવતા હોય, એમને મારવામાં આવતો હોય, એમની પાસે એવું ન કરી શકે એવું કામ કરાવવામાં આવતું હોય. એવા ચાની લારીઓ પર, હોટલોમાં, ધાબામાં, બધી જગ્યાએ તમે જોતા હશો. એવી રીતે કામદારો જે હોય છે, મજૂરો જે હોય છે, એને પણ ક્યારેક આવા શોષણના ભોગ બનવું પડતું હોય છે. જેમ કે કારખાનાના જે માલિક હોય છે, ઉદ્યોગ ધંધાના માલિક જે હોય છે, એ ઓછા વેતને એમની પાસે વધુ કલાકો કામ કરાવતા હોય છે. તો આ પણ એક પ્રકારનું શોષણ જ થયું.
સ્ત્રીઓનું પણ શોષણ થતું હોય છે, સ્ત્રીઓના પણ વેપાર થતા હોય છે, બરાબર. એને વેચવામાં આવતી હોય, બાળકોનું આવી રીતે વેચાણ થતું હોય, વેપાર આવા ચાલતા હોય, તો આ બધું એક પ્રકારે શોષણ ગણાય છે. તો કેટલાથી કેટલા વર્ષની ઉંમરના બાળકો પાસે કામ કરાવવામાં આવે તો એને શોષણ ગણી શકો. તો 6 થી 14 વર્ષના બાળકો છે એને RTE મુજબ, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન મુજબ ભણવાનો, શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અને આપણે વાત કરવાના છે આની પછી જે ટોપિક ભણશું એમાં, કે મૂળભૂત ફરજોમાં મા બાપને, માતા પિતાની ફરજ છે કે બાળકોને 6 થી 14 વર્ષના હોય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ તો એટલીસ્ટ આપવું જ જોઈએ. એ માતા પિતાની ફરજમાં આવે છે. તો 6 થી 14 વર્ષના નાના બાળકો પાસે બાળમજૂરી કરાવાય છે, તેનું શોષણ થાય છે. તો આ ઘણી બધી પ્રકારે શોષણ થતું હોય છે, તો એ ગુનો ગણાય. બાળમજૂરી એ ગુનો છે. શા માટે, અથવા તો આ વિધાન સમજાવો, આવું પૂછવામાં આવતું હોય છે. તો નાના બાળકોની ઉંમર એ ભણવાની ઉંમર હોય છે. રાઇટ ટુ એજ્યુકેશન મુજબ એને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. અને આવા માલિકો દ્વારા એમની પાસે અમાનવીય વર્તન કરાવાતા હોવાથી તેમનું બાળપણ છીનવાઈ જાય છે. એટલે આ બાળમજૂરી જે કરાવવામાં આવે છે, બાળકો પાસે જે કામ કરાવવામાં આવે છે, તે ગુનાને પાત્ર ગણવામાં આવે છે. કારખાનામાં જે માલિકો દ્વારા જે કામદારોનું, જે મજૂરોનું શોષણ થાય છે, એ પણ એક પ્રકારે શોષણ ગણાય છે. તો આ બધા જે શોષણ થતા હોય છે સમાજમાં, એ શોષણને અટકાવવા માટે, તેનો વિરોધ કરવા માટે, જે તે વ્યક્તિ છે આવું શોષણ થતું હોય તો રક્ષણ મેળવી શકે, એ માટે ભારતના બંધારણમાં આ શોષણ સામે વિરોધનો હક આપવામાં આવ્યો છે. અને આવા જે શોષણ થતા હોય છે એ વ્યક્તિ પોતે જો એ અદાલતમાં ન્યાય મેળવવા ન જાય તો ત્રીજી વ્યક્તિ દ્વારા, એટલે કે બીજી અન્ય વ્યક્તિ દ્વારા પણ આવું શોષણ થતું હોય એ જોવામાં આવે તો એની સામે એ જાહેર હિતની અરજી પણ કરી શકાય છે. એટલે જે તે વ્યક્તિ જોવે છે કે બાળકો પાસે અહીંયા અમાનવીય કામ કરાવવામાં આવે છે, મજૂરી કરાવવામાં આવે છે, તો એ જે ચાની લારીએ ચા પીવા ગયેલો વ્યક્તિ હોય છે, કે હોટલમાં જે જમવા ગયેલો વ્યક્તિ હોય છે, એ પણ એ બાળકની માતા પિતાની વિરુદ્ધ અને એ જે હોટલના માલિક હોય તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. અને એને જાહેર હિતની અરજી કહેવામાં આવે છે. અને એના દ્વારા આવું શોષણ થતું અટકાવી શકાય છે. તો શોષણ વિહીન સમાજની રચના કરવા માટે, વ્યક્તિની સાથે આવું ન થાય એ માટે શોષણ સામેનો વિરોધનો હક બંધારણમાં આપવામાં આવ્યો છે. તો પછી આપણે હવે પછીનો ચોથો હક કે અધિકાર જોઈએ. હવે જે છે એ છે ધાર્મિક સ્વતંત્રતાનો હક કે અધિકાર. દેશના દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કોઈ વિરુદ્ધની બાબત ન હોય, કોઈ સમાજને નુકસાન કરતી બાબત ન હોય, એવી રીતે પોતાનો મનગમતો ધર્મ પાળવાની, પોતાનો મનગમતો ધર્મ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરવાની દેશના નાગરિકને સ્વતંત્રતા આપવામાં આવી છે. જેની વાત આપણે બંધારણની વિશેષતાઓમાં બિન સાંપ્રદાયિક વિશેષતામાં કરી ચૂક્યા છે. એટલે કે ભારત દેશનો નાગરિક પોતાનો મનગમતો ધર્મ પાળી શકે છે. એ બંધારણ મુજબ એને હક આપવામાં આવ્યો છે. પછી એ ભલે ગમે તે જ્ઞાતિનો, જાતિનો હોય, એને જો જે તે ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો એ વ્યક્તિ છે એ પોતે ધર્મ પરિવર્તન પણ કરી શકે છે. એ બાબતે પણ કોઈ ના પાડી શકે નહીં. જેમ કે ઘણા હિન્દુ લોકો મસ્જિદમાં જતા હોય છે તો એ જઈ શકે છે, કોઈ ના ન પાડી શકે. કોઈ ચર્ચમાં જતું હોય તો એમાં ખ્રિસ્તી હોય એ જ ચર્ચમાં જાય એવું જરૂરી નથી કાંઈ. એટલે પોતાનો મનગમતો ધર્મ પાળી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે, પોતાના ધર્મની વાત બીજા વ્યક્તિ સુધી, પોતાના ગ્રુપમાં, પોતાના ફ્રેન્ડ સર્કલમાં
જે તે જગ્યાએ કરતા હોય અને સામેની વ્યક્તિને જો એ ધર્મમાં વિશ્વાસ બેસે, શ્રદ્ધા ઉત્પન્ન થાય, તો એ વ્યક્તિ છે એ પણ એ ધર્મ પાળી શકે છે. તો આપણા દેશનો વહીવટ, આપણા રાજ્યનો વહીવટ કોઈ ધર્મને આધારે ચાલતો નથી, કે દેશને કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, કે કોઈ રાજ્ય કે દેશ છે કોઈ ધર્મને ટેકો જાહેર કરતું નથી. એ તો બધા જ ધર્મના ધાર્મિક જે તહેવારો આવતા હોય એની ઉજવણી કરતા હોય છે. જાહેર રજાઓ જે આવતી હોય એ બાબત તમને ખ્યાલ છે કે ઈદ હોય તો ઈદના દિવસે રજા હોય છે, જાહેર રજા હોય. એવી રીતે હિન્દુઓની જન્માષ્ટમી હોય છે, કૃષ્ણ જન્મ, તો ત્યારે પણ જાહેર રજા હોય છે. તો એ બાબત કોઈ દેશને કે રાજ્યની સામે સમાન છે. ધર્મની બાબતમાં બધા સમાન ગણવામાં આવ્યા છે. પણ જે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ જે ગવર્મેન્ટ દ્વારા ચાલતી હોય, સરકાર દ્વારા ચાલતી હોય, કે સરકાર છે ગ્રાન્ટ આપતી હોય, તો એવી શાળાઓમાં કોઈ ધર્મને લગતું શિક્ષણ આપવામાં આવતું હોતું નથી. જ્યારે પ્રાઇવેટ સ્કૂલો હોય કે કોઈ જે તે ધર્મના, જે તે જાતિના લોકો દ્વારા સ્થપાઈ હોય, તો એમાં બની શકે કે એમાં પ્રાર્થના પ્રેયર છે એ જે તે ધર્મની જ હોય. તો સરકારી શાળાઓમાં, સરકારી સંસ્થાઓમાં કે ગ્રાન્ટ આપતી આવી કોઈ પણ સંસ્થામાં ધર્મ અંગેનું કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. ધર્મ અંગે કોઈ વિષય તરીકે એવો શીખવવામાં આવતો નથી. અને કોઈ ધાર્મિક ઉપાસનામાં, કોઈ ધર્મની વિધિમાં, કોઈ પૂજામાં, કોઈ ક્રિયાકાંડમાં કોઈને હાજરી આપવાની ફરજ પણ પાડી શકાતી નથી. તો આમ ભારતના નાગરિકને પોતાનો મનગમતો ધર્મ પાળવાની, પોતાના સંપ્રદાયનો પ્રસાર અને પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. દેશને કોઈ ધર્મ નથી, દેશ સામે સર્વ સમાન ધર્મ છે. એટલે સર્વ ધર્મ સંભાવના રાખવામાં આવી છે. બરાબર. તો ધાર્મિક સ્વતંત્રતાનો હક. હવે વાત આવે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની. આમાંથી એક બાબત ઓલરેડી પહેલા આવી ગઈ છે, જેની વિશે જ આપણે પહેલા વાત કરશું. શૈક્ષણિક હક છે. ક્યારે વાત આપણે કરી? હમણાં જ હજી કરી. આની પહેલાના બે હક પહેલા મેં વાત કરી કે આરટીઈ મુજબ, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન મુજબ એટલે કે શિક્ષણ મેળવવાના અધિકાર મુજબ, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એટલે સરકારે શું કીધું છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. અને એ માટે ઘણી બધી શાળાઓ છે, પ્રાથમિક શાળાઓને એમાં આ સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવામાં આવે છે. તો આ શૈક્ષણિક હક છે દરેક બાળકોને, વિદ્યાર્થીઓને. જેમની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા બાળકો ભણી શકે એ માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. અને આ આરટીઈ મુજબ શાળાઓમાં પ્રવેશ તો આપવામાં આવે છે, શાળાઓમાં ભણાવવામાં આવે છે, સાથે સાથે મફતમાં ચોપડાનું વિતરણ થાય છે. એમને કોઈ ફી ભરવાની નથી, એમને યુનિફોર્મ આપવામાં આવે છે. અને સાથે સાથે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે બાળક જ્યારે છૂટીને ઘરે જાય ત્યારે શાળામાં જ તે એ પૌષ્ટિક આહાર મેળવીને જાય, ભોજન કરીને જાય, કે જેથી કરીને એનો શારીરિક, માનસિક દરેક રીતે વિકાસ થાય. તો એ શૈક્ષણિક હકમાં આપવામાં આવ્યું છે. હવે સાંસ્કૃતિક હકની વાત કરીએ તો કે પ્રાચીન સમયથી ભારતમાં અલગ અલગ જાતિના, જ્ઞાતિના, અલગ અલગ ભાષા બોલી બોલતા લોકો વસ્યા છે. અને એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ બન્યો છે. એટલે તો આપણા દેશમાં કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, પોતાની બોલી, કેટલીક પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, એને જાળવી રાખવાની અને
વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, છૂટ આપવામાં આવી છે. જે તે રીતિ હોય ને બધાની, જેમ કે અમુક જ્ઞાતિઓમાં જે તે રિવાજ હોય છે, તો એ રિવાજ વંશ પરંપરાગત ચાલ્યા જ આવતા હોય છે. એ પરંપરાઓ, એ પ્રણાલિકાઓ એને આગળ નેક્સ્ટ જે જનરેશન હોય છે વધારતી હોય છે. તો એના તહેવારોમાં, એની આ જે તે રીત રિવાજોમાં એ બધું જોવા મળતું હોય છે. તો દેશ છે એ આ પોતાની સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય, એને આગળ વધારી શકે એ માટેની છૂટ આપે છે. એટલે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકમાં એ બાબત એમાં કહેવામાં આવી છે. તો આમ આપણો જે વારસો છે ને, સાંસ્કૃતિક વારસો, એ ભવ્ય બન્યો છે, વિશાળ બન્યો છે. કારણ કે અલગ અલગ કેટલાય લોકો પ્રાચીન સમયથી ભારતમાં આવ્યા છે અને પછી અહીં જ આવીને વસવાટ કરી ચૂક્યા છે, અને તેના લીધે આ વિવિધતામાં એકતા ધરાવતો દેશ બન્યો છે. તો આમ પોતાની સંસ્કૃતિને આગળ વધારવામાં, એને જાળવી રાખવામાં, એનો વિકાસ કરવામાં, એને જે તે લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. અને શૈક્ષણિક હક 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરીને, આ હક આપીને ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધારવાનો સરકારનો આ પ્રયાસ છે કે જેથી કરીને સાક્ષરતાનું પ્રમાણ છે એ વધે. અને આ પ્રયાસ આજે આરટીઈએ જે કાયદો લાગુ પડ્યો એ 2009માં લાગુ પાડ્યો હતો, અને 2009 થી લઈને 2021 સુધીમાં અત્યારે તમે જુઓ તો 76 થી 78% ભારતમાં શિક્ષણનું પ્રમાણ થયું છે. એટલે એ સારી બાબત કહેવાય કે ટકાવારીમાં તમે જુઓ તો સાક્ષરતાનું પ્રમાણ દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે વધતું જાય છે. તો એ આ શૈક્ષણિક હક દ્વારા વધુ સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે. તો એ સારી બાબત ગણી શકાય. અને હવે જે વાત કરવાના છે એ છે છેલ્લો અધિકાર કે હક, જે છે બંધારણીય ઈલાજોનો હક. આ હક છે ને એ બધા જ હકોનું રક્ષણ કરતો હક છે. ગમે એટલા કાયદા સરકાર ઘડે, મૂળભૂત હકોની જોગવાઈ કરે, એટલે કે વ્યવસ્થા કરે, પરંતુ જો તેનો અમલ જ યોગ્ય રીતે ન થાય તો કોઈ આવી સ્વતંત્રતાનો અર્થ રહે? તમે જ વિચાર કરો કે સમાનતાનો અધિકાર આપ્યો છે, પણ સમાનતા હોય જ નહીં, બધી જગ્યાએ તમને જુઓ તો અન્યાય થતો એવું જ લાગે. પછી દેખાવના આધારે હોય, હાઈટ ઊંચી નીચી હોય, ભાષા કંઈક બોલતા હોય એના આધારે હોય, તો સ્ત્રી પુરુષ વચ્ચે હોય. તો જો એવી અસમાનતા રહે તો દેશનો વિકાસ જે થવો જોઈએ એ થઈ શકે? ન થઈ શકે. વ્યક્તિ પોતે ડેવલપ થઈ શકે? ન થઈ શકે. વ્યક્તિ સાથે અન્યાય થાય એટલે વ્યક્તિનો વિકાસ અટકી જાય, એનો વિકાસ અટકે એટલે એના ગામનો, શહેરનો, રાજ્યનો, અંતે દેશનો વિકાસ અટકે. તો જો આ બધા જ કાયદા ઘડાય છે તેનો યોગ્ય રીતે અમલ થાય. જો અમલ ન થતો હોય, જો હક છે એ ભોગવવા ન મળતો હોય, તો એના માટે પણ બંધારણમાં એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. અને જો નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે, કેમ કે સમાનતાનો અધિકાર ભોગવવા જ ન મળતો હોય, સ્વતંત્રતા એને મળતી જ ન હોય, જેમ કે જાહેર સ્થળોએ અમુક જ્ઞાતિના લોકોને પ્રતિબંધ હોય, બગીચામાં ફરવા જતા હોય તો કે ત્યાં તમે અહીંયા ન આવી શકો. શું કામ? તો કે ભાઈ તમે આ જ્ઞાતિના છો. તો આ જે મૂળભૂત અધિકારો છે તેનાથી તેને વંચિત રાખવામાં આવે, એ ભોગવવા ન મળે, તો વ્યક્તિ છે એ ન્યાયાલયનો એટલે કે અદાલતનો આશરો લઈ શકે છે અને અદાલતમાં પોતાના હકો માંગી શકે છે. અને ન્યાય મેળવવા માટે એ ખાસ સીધા હાઈકોર્ટ એટલે કે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં પોતાના હકો જો એને ભોગવવા ન મળતા હોય, એનાથી વંચિત રાખવામાં આવતા હોય, તો વ્યક્તિ પોતે ન્યાયાલયમાં એટલે કે અદાલતમાં જઈને ન્યાય મેળવી શકે છે. પણ કઈ અદાલત? મેં સીધી વાત કરી છે. જુઓ, કઈ અદાલતમાં સીધું જવું પડે? વડી અદાલત એટલે કે રાજ્યની જે અદાલત હોય એ વડી અદાલત. અને ત્યાં જો ન્યાય ન મળે તો એ સીધા સર્વોચ્ચ અદાલત પાસે પણ જઈ શકે છે, સુપ્રીમ કોર્ટ, આખરી અદાલત. અને ત્યાં એને સ્પેશિયલ કેસમાં આવા જે કેસ હોય છે એનો તાત્કાલિક એને
ચુકાદો મળી શકે છે એનો કેસ છે એ તાત્કાલિક ધોરણે લેવામાં આવતો હોય છે. તો બંધારણનો આ વિશેષ એવો હક કે અધિકાર કહી શકાય, જેથી બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. કારણ કે બધા જ અધિકારો છે એનું રક્ષણ કરતો આ અધિકાર છે. એટલે કોણે કહ્યું છે એવો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય તેવો સમજવાનો. કોણે? તો બાબા સાહેબ આંબેડકરે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે બંધારણીય ઇલાજોના હકને કોણે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. MCQ નો પ્રશ્ન હોય તો ઓપ્શન 4 આપ્યા હોય. ખાલી જગ્યાનો પ્રશ્ન હોય તો એવી રીતે પણ આપી શકે ઉલટાવીને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણના ખાલી જગ્યા બંધારણીય ઇલાજોના હકને ખાલી જગ્યા સમાન ગણાવ્યો છે. તો તમને એવું પાછું યાદ હોવું જોઈએ કે એમાં આવી રીતે પૂછ્યું છે તો એનો આત્મા સમાન ગણાવ્યો છે એમ લખવાનું છે. તો ટ્વિસ્ટ કરીને ગમે તે રીતે પૂછે તમને ખબર હોવી જોઈએ. જાણવા જેવી એક વિગત આપી છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે કોણ? UN ની વાત કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સ. UN માં તારીખ 10મી ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કરવામાં આવ્યા હતા. તેની જે મહાસભા ભરાઈ છે એમાં, એટલે સૌ પ્રથમ વખત 10મી ડિસેમ્બરે આ માનવ અધિકારોની ઘોષણા થઈ હોવાથી, કર્યા હોવાથી જે માનવ હક દિન છે એ 10મી ડિસેમ્બરને દિવસે ઉજવાય છે. બરાબર? તો પ્રશ્ન 1 માર્કનો ફરી પાછો બને છે. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે જનરલ નોલેજના પ્રશ્નોમાં આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે તો ખાસ યાદ રાખજો. કઈ સાલ? 10મી ડિસેમ્બર 1948. કોણે જાહેર કર્યા? સંયુક્ત રાષ્ટ્રોએ અથવા તો યુનાઇટેડ નેશન્સ જેને કહીએ છે એણે. તેથી માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 10મી ડિસેમ્બરે. તો આ બધા જ પ્રશ્નો છે એ મહત્વના છે. તો તમે બધા સાથે સાથે નોંધ કરતા જજો, સ્ક્રીનશોટ લેતા જજો અને તૈયારી વખતે પણ આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. તો આ વાત કરી આપણે મૂળભૂત હકો કે અધિકારોની. હવે વાત કરવાના છે મૂળભૂત ફરજોની. જેમ વ્યક્તિને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે એવી જ રીતે કેટલીક મૂળભૂત ફરજો પણ દર્શાવવામાં આવી છે બંધારણમાં. કે ભાઈ વ્યક્તિએ મૂળભૂત અધિકારો તો ભોગવવા મળે છે પણ સાથે સાથે એને કેટલીક ફરજો છે એ પણ પોતે નિભાવવાની છે. તો એ એક સિક્કાની બે બાજુ કહેવાય. મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો એ એક સિક્કાની બે બાજુ છે. એટલે જેમ મૂળભૂત હકો ભોગવવા મળે છે એવી રીતે વ્યક્તિએ મૂળભૂત ફરજો પણ પોતે નિભાવવી જોઈએ. અને આ બાબત પ્રાચીન સમયથી, પહેલાના સમયથી મૂળભૂત ફરજો પ્રત્યે લોકો સભાન છે. અને આપણા પહેલા કેટલાક રાજાઓની એની વાત કરીએ તો એ પોતાની ફરજ કેવી રીતે નિભાવતા એના કેટલા બધા કિસ્સાઓ તમને આવશે, જોવા મળશે. તો મૂળભૂત ફરજોમાં પહેલી ફરજ છે, તમને ટેક્સ્ટ બુકના પહેલા પાને મૂળભૂત ફરજો આપવામાં આવી છે. જે તમને પાઠમાં સીધી અહીંયા આપી છે એ જ ફરજો બધી ના પહેલા પેજ ઉપર પણ આપવામાં આવી છે. તો પહેલી ફરજ છે બંધારણને વફાદાર રહેવાની, તેના આદર્શો, તેની સંસ્થાઓના તેમજ રાષ્ટ્રધ્વજોના અને રાષ્ટ્રગીતોનો આદર કરવાની. જો બંધારણને વફાદાર રહેવાની વાત કરવામાં આવી છે એટલે બંધારણમાં જે તે કાયદાઓ સૂચવવામાં આવ્યા છે, બંધારણમાં જે બાબતોનો ઉલ્લેખ છે એ જ પ્રમાણે આપણે આપણો વ્યવહાર કરવો જોઈએ. જેમ કે ઘણા કાયદાઓ તોડવામાં માસ્ટર હોય. આ તો સામાન્ય વાત કરીએ આપણે કે રસ્તામાં જતા હોય તો ડાબી બાજુએ જવું જોઈએ, એની બદલે ઊંધી સાઈડમાંથી શોર્ટકટ રસ્તો લઈને સામેથી આવે અને પછી ભટકાય. આ તો આપણે સામાન્ય રસ્તાઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની વાત કરીએ. એવી તો ઘણી બધી બાબતો હશે.
જેમ કે જાહેર સ્થળો ઉપર લખવું નહીં, એને બગાડવા નહીં, તો ખાસ ત્યાં જઈને ઘસીને લખીને આવે. જાહેર સ્થળોને સાચવવા જોઈએ, હે, આ જે આપણો વારસો છે એને ટકાવી રાખવો જોઈએ, તો એને ત્યાં આગળ જઈને ખાસ એને નુકસાન પહોંચાડવા એની ઉપર પ્રદૂષણ કરશે. પાન માવા ખાઈને પિચકારીઓ મારતા હોય છે, આવું જોવા મળતું હોય છે. તો જે તે સંસ્થાઓ છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે, પછી બીજા દિવસે જુઓ તો જ્યાં ત્યાં પડ્યો હોય, પગમાં આવતો હોય, કચરામાં હોય. તો રાષ્ટ્રધ્વજનો, રાષ્ટ્રગીતનો આદર કરવો જોઈએ. આ બધી સંસ્થાઓ છે તેનો પણ આદર કરવો જોઈએ. બંધારણને વફાદાર રહેવું જોઈએ અને બંધારણ મુજબ જે કાંઈ બાબતો છે એને અનુસરીને એવો આપણો વ્યવહાર હોવો જોઈએ. એ આપણી ફરજ છે. બીજી બાબત, બીજી ફરજ, આઝાદી માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા, જો હાઇલાઇટ કરી છે જે બાબતો ખાસ મહત્વની ગણી શકો કે એ શબ્દ તમારે લખવો જ પડે, તો શેની માટે? તો કે રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા કેટલાક આદર્શો હોય એને હંમેશા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા જોઈએ ને એ પ્રમાણે અનુસરવું જોઈએ. જો આપણી આઝાદીને કોઈ છિન્ન ભિન્ન કરે, આપણી એકતાને તોડવાના પ્રયાસ કરે, તો આપણે રાષ્ટ્ર માટે જે કરી છૂટવાની ભાવના હોય એ આપણામાં હોવી જોઈએ. એવી પ્રેરણા આપણને આપણા રાષ્ટ્ર તરફથી મળવી જોઈએ. એવા વિચારો, એવા આદર્શો આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત હોવા જોઈએ. એવા વિચારો આપણા હૃદયમાં હોવા જોઈએ. અને આપણા રાષ્ટ્ર માટે જરૂર પડે તન મન ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવું જોઈએ. એ આપણી ફરજ છે. જેમ કે કોરોનાના સમયમાં જે તે કેટલીક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે મદદ કરવા માટે લોકો આગળ આવ્યા હતા. તો આ મહામારી કહેવાય. મહામારીના સમયમાં દેશને મદદરૂપ થવું તો એ એક પ્રકારની લડત જ છે. આપણે ભલે ને યુદ્ધમાં ન લડતા હોઈએ, પણ આ પરિસ્થિતિમાં મદદ કરવી, તો એવી ભાવના, એવા આદર્શો, ઉમદા આદર્શો આપણા હૃદયમાં સ્થાપિત થયેલા હોવા જોઈએ. પછીની વાત, ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની ફરજ એ આપણી છે. જે દેશ છે એ પોતે સાર્વભૌમત્વ એટલે કે જે સંચાલન કરતો હોય, જે સત્તા જમાવીને બેઠો છે, પોતાની રીતે કેન્દ્ર સરકાર દ્વારા બધું દેશનો વહીવટ જોવામાં આવતો હોય, એ વહીવટમાં કોઈ મુશ્કેલી ન પડે, લોકો વચ્ચે એકતા રહે, કોમી રમખાણો ઘણી વખત ફાટી નીકળતા હોય, અને એ જે અખંડ ભારત છે એની રચના જે થયેલી છે, તો એને સમર્થન આપવું જોઈએ. દેશની એકતાને તોડે એવા કોઈ પગલાં લેવાતા હોય તો એને અટકાવવા પ્રયાસ કરવો જોઈએ. ઘણી વખત એવી લોકો દ્વારા ચર્ચા વિચારણા થતી હોય હિન્દુ મુસલમાનો વચ્ચે, ઘણી વખત, તો એવી બધી બાબતોથી દૂર દેશને રાખવો જોઈએ, લોકોને રાખવા જોઈએ, જેથી કરીને દેશની એકતા, દેશના લોકો વચ્ચે એકતા છે એ જળવાઈ રહે, અખંડિતતાનું સમર્થન થાય, રક્ષણ કરીએ આપણે, અને જે અખંડ દેશ છે એ આમને આમ રહે. પછીની ફરજ, દેશનું રક્ષણ કરવાની. જો અહીંયા વાત આવી દેશનું રક્ષણ કરવાની. હમણાં આપણે વાત કરી હતી કે મહામારી, આ કોરોના જે આવ્યો છે વાયરસ, એનાથી લોકોના ઘણા બધા મૃત્યુ થયા, હોસ્પિટલોમાં જગ્યા નહોતી, તો એ મહામારીમાં મદદની વાત આવી. હવે રક્ષણની વાત આવી, તો રાષ્ટ્રીય સેવા કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. જ્યારે રાષ્ટ્રના નાગરિકોની મદદની જરૂર છે, રાષ્ટ્રીય સેવા બજાવવાની હોય, તો રાષ્ટ્ર તરફથી હાકલ થાય તો એને તરત ને તરત અનુસરીને રાષ્ટ્રની સેવામાં જોડાઈ જવું જોઈએ. એ દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે. જેમ કે કુદરતી આપત્તિઓ જે તે આવતી હોય છે, જેમ કે પૂર આવ્યું હોય તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી સંસ્થાઓ દ્વારા, સરકારી જે તે વિભાગ દ્વારા તો બધી થતી જ હોય, પણ એ મદદ મળે એ પહેલા
ત્યાં સુધી સ્વૈચ્છિક રીતે આપણો પોતાનો ફાળો સમજીને આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ એવું સમજીને દેશના રક્ષણ માટે, દેશના લોકોના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ, આપણી ફરજ નિભાવવી જોઈએ, જે રાષ્ટ્રીય સેવા જ છે. બરાબર? તમને કોઈ યુદ્ધમાં હથિયાર લઈને લડવા જાવ તો જ રાષ્ટ્રની સેવા થઈ એવું નથી, પણ પરિસ્થિતિ પ્રમાણે જ્યારે હાકલ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રની સેવામાં જોડાવા માટે હંમેશા તત્પરતા રાખવી જોઈએ, જોડાઈ જવું જોઈએ, એ આપણી ફરજ છે. પછીની ફરજ ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદભાવોથી પર રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ધર્મને લઈને, ભાષાને લઈને, પ્રદેશને લઈને ન હોવો જોઈએ, કોઈ સંપ્રદાયને લઈને ન હોવો જોઈએ. અને ભારતના તમામ લોકો સુમેળ સાધે, સમાન બંધુત્વની ભાવના રાખે અને એની વૃદ્ધિ કરે એવી ભાવના દરેકમાં વિકસાવવી જોઈએ. અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે એવા વ્યવહારો ત્યજી દેવા જોઈએ. ઘણી જગ્યાએ સ્ત્રીઓને માન આપવામાં જ ન આવતું હોય, કુટુંબમાં ખાસ એને કોઈ બાબતમાં પૂછવામાં જ ન આવતું હોય, એનું અપમાન કરી દેવામાં આવતું હોય. ઘણી જગ્યાએ તમે જોતા હો તો સ્ત્રીઓની લાઈન અલગ હોય તો ઘણા પુરુષો પાછા વિરોધ કરતા હોય કે અમને શું કામ આવું, અમને આટલી બધી લાઈનમાં ઊભા રહેવાનું ને લેડીઝને પહેલા જવા દો છો ને. પણ એ ભેદભાવ નથી ગણવાનો. એ વાત આપણે ક્યારે કરી ચૂક્યા છે? સમાનતાના અધિકારમાં, કે સ્ત્રીઓને કેટલાક વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા છે તો એ ભેદભાવમાં, પક્ષપાતમાં ગણાશે નહીં. અને સ્ત્રીઓને માન આપવું જોઈએ. આપણી માતા, આપણી બહેન જેમ હોય છે એવી જ રીતે દેશની તમામ સ્ત્રીઓને ગણવી જોઈએ. તો એ પણ આપણી ફરજમાં આવે છે. ત્યાર પછીની વાત આપણી સન્માનિત સંસ્કૃતિના, એટલે કે આપણી અત્યાર સુધીની જે સંસ્કૃતિ છે તેના સમૃદ્ધ વારસો થયો છે એના મૂલ્યને સમજવું જોઈએ અને વારસાને આપણા જાળવી રાખવા અને એને આગળ વધારવા એ આપણી ફરજમાં આવે છે. બરાબર? તો આપણી સંસ્કૃતિ, આપણા સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવો જોઈએ, તેને આગળ વધારવો જોઈએ, એવા પ્રયાસો આપણા તરફથી થવા જોઈએ, એ આપણી ફરજમાં આવે છે. તો પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીની જે સંસ્કૃતિ, એટલે સમન્વિત અત્યાર સુધીની સંસ્કૃતિનો સમાવેશ થાય છે એમાં. પછીની વાત કરીએ તો જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુઓ, પક્ષીઓ, આ બધા જે હોય છે, તેમજ કુદરતી પર્યાવરણ જે હોય છે એનું જતન કરવું જોઈએ. શિકાર પર પ્રતિબંધ હોય ને ભાઈ જઈને શિકાર કરી આવે, એમાં મોટા મોટા ફિલ્મ સ્ટારોનો સમાવેશ પણ થાય છે. આપણે અગાઉની વાત કરીએ તો ઘણા બધાને એમાં સજા પણ થયેલી છે, જેમ કે સલમાન ખાન. બરાબર? કે શિકાર પર પ્રતિબંધ હતો ને ભાઈ શૂટિંગ કરવા ગયા હતા ને શૂટિંગ દરમિયાન એને શિકાર કરવાનું મન થયું ને મારી નાખ્યું. અને પછી એને, તો જો દેશ માટે સમાન જ છે, પછી એ મોટો ફિલ્મ સ્ટાર કેમ હોય કે સામાન્ય નાગરિક હોય? શિકાર પર પ્રતિબંધ હતો અને શિકાર કર્યો એટલે એને સજા પણ થઈ હતી, એના ઉપર કેસ પણ થયો હતો. તો ભાઈ જંગલોની જાળવણી કરવી જોઈએ, વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ, જાહેર જે જળાશયો છે, નદી, તળાવ, સરોવરો, એ બધાને પ્રદૂષિત થતા અટકાવવા જોઈએ, વન્ય પશુઓનું રક્ષણ થાય એવા પ્રયાસ કરવા જોઈએ, પક્ષીઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ, એના માટે વૃક્ષો વધુ ને વધુ ઉગાવવા જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. સુધારા વધારા કરવાની, જીવો પ્રત્યે દયા રાખવાની ભાવના આપણામાં હોય એ બધી આપણી ફરજમાં આવે છે. તો ઘણા વ્યક્તિ એનાથી ઊંધું જ કરતા હોય, જે તે જગ્યાએ જાય ને ત્યાં આજુબાજુ બધે પ્રદૂષણ જ કરે. પાણીની બોટલ લીધી હોય ને તો પાણીની બોટલ ગમે ત્યાં નાખશે. આપણને ખબર છે કે પ્લાસ્ટિક ક્યારેય જમીનમાં ભળતું જ નથી અને એના લીધે જમીન છે પ્રદૂષિત થાય છે, જમીન છે એના પોષક તત્વો ગુમાવી બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી આપણી ફરજમાં આવે છે બાબતો, તો એ ફરજ સમજવી જોઈએ. વૈજ્ઞાનિક માનસ ધરાવવું જોઈએ, માનવતાવાદ હોય, જિજ્ઞાસા વૃત્તિ હોય, નવું નવું જાણવાની, નવું નવું કંઈક પ્રવૃત્તિ કરવાની અને સુધારણાની ભાવના કેળવવી એ આપણી ફરજ છે. ઘણા લોકો ગાડરિયો પ્રવાહ હોય ને જાતો હોય ત્યાં વયા જાય. વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે તમારે શું બનવું છે, તો કોઈ પોતાનો વિચાર જ ન હોય. એક એમ કે મારે ડોક્ટર બનવું, તો એને પછી 10 જણા એમ જ કહેશે મારે ડોક્ટર બનવું છે.
અથવા ભણાવતા હોય તો ભણ્યા જ કરે, પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેનામાં જિજ્ઞાસા વૃત્તિ બહુ હોય, જાણવાની ઈચ્છા બહુ હોય. હું સમજાવતી હોય ને તો તરત હાથ ઊંચો કરશે કે મિસ આનો અર્થ શું થાય, આ કેમ આમ થાય. તો વૈજ્ઞાનિક માનસ હોવું જોઈએ, તર્ક વિતર્કથી અને એની પાછળ જે તે રીઝન હોય જાણીને જે તે વસ્તુને એક્સેપ્ટ કરવી જોઈએ. તો એ તો તમારો અધિકાર છે. વિદ્યાર્થી તરીકે આવી જિજ્ઞાસા વૃત્તિ હોય, વૈજ્ઞાનિક અભિગમ હોય, એવું થાય એવું આપણી એવી જાણવાની ઈચ્છા હોય એ જરૂરી છે. તો જ આપણે ડેવલપ થશું ને વધુ ને વધુ. તો આવી ભાવના કેળવવી એ પણ આપણી ફરજમાં આવે છે. પછીની વાત તો કે જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. ઘણા એવા બનાવો તમે જોતા હશો, મારામારી થતી હોય, ઉગ્ર તરત થઈ જતા હોય અને એના લીધે પછી મોટું સ્વરૂપ ધારણ થાય અને એના પરિણામો બહુ માઠા ખરાબ આવતા હોય છે. તો એ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. જાહેર મિલકતો જેટલી પણ છે એનું રક્ષણ કરવું જોઈએ. અગાઉ કીધું એ મુજબ જ્યાં સ્વચ્છતા ઝાડ હોય એવું લખ્યું હોય ને એની ઉપર જ કેટલા કચરાના ઢગલા પડ્યા હોય ને કેટલુંક ડસ્ટબિનમાં કચરો પડ્યો હોય ને એની ઉપર પિચકારી પાન માવાની મારેલી હોય ને એવું જોવા મળતું હોય. ડસ્ટબિન પડ્યું હોય પણ એની આજુબાજુમાં કચરો હોય, ડસ્ટબિન ખાલી હોય, આ જોવા મળતું હોય છે. તો જેટલી પણ જાહેર મિલકત છે એનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો એ આપણી ફરજમાં આવે છે. પછીની વાત કરીએ તો રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો, એટલે સારા ને સારા ડેવલપમેન્ટ થાય એવા સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે. એ માટે રાષ્ટ્રની પ્રગતિ ક્યારે થાય તો કે વ્યક્તિ પ્રગતિ કરે, વ્યક્તિમાંથી સમૂહ પ્રગતિ કરે, સમૂહમાંથી ગામ, શહેર, રાજ્ય, રાષ્ટ્ર, એમ એ પ્રગતિ થાય. કોઈ એક વ્યક્તિ પ્રગતિ કરે ને પછી એના લીધે આખો રાષ્ટ્ર છે એ ડેવલપ થઈ જાય? ન થાય. તો એ માટે વધુ ને વધુ સિદ્ધિ હાંસલ કરીએ એ માટે સતત ભણી ગણીને આગળ વધવું, પ્રગતિ સાધવી. એ માટે વ્યક્તિગત, વૈયક્તિક એટલે કે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ જે ક્ષેત્રો હોય એમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્ન કરવો એ પણ આપણી ફરજ છે. કારણ કે આપણે આગળ વધશું ને, એક વ્યક્તિ આગળ વધશે, સમૂહ આગળ વધશે, એમ કરતા કરતા દેશ આગળ વધશે. તો જો દેશને ડેવલપ કરવો હોય તો એ બાબત જરૂરી છે. તો સિદ્ધિના જે ઉદ્દેશ્યો જે હાસિલ કરવાના નક્કી કર્યો એ હાસિલ કરી શકશું. અને પછીની વાત છે કે માતા પિતાએ અથવા તો એના જે બાળક હોય એના વાલીએ 6 થી 14 વર્ષ અગાઉ આવી ગયું છે ત્યાં સુધી પોતાના બાળકને અથવા તો પોતાના પાલ્યને, એટલે કે જેનું એ પાલન પોષણ કરે છે, એને શિક્ષણની તકો પૂરી પાડવીની માતા પિતાની ફરજ આવે છે. બરાબર? પોતાના પાલ્યને એટલે પોતે જે પાળે છે, ઉછેરે છે એને, પોતાના બાળકને. 6 થી 14 વર્ષના બાળકોને સરકારે મફતમાં શિક્ષણની વ્યવસ્થા કરી છે. તો જો આર્થિક પરિસ્થિતિ એવી હોય કે ફી ન ભરી શકે કે ચોપડાઓ ન ખરીદી શકે તો આરટીઈ મુજબ મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી જ છે. તો એ માતા પિતાએ આવી સરકારી સ્કૂલોમાં પોતાના બાળકનો એ પ્રવેશ કરાવવો જોઈએ, એમને ભણાવવા જોઈએ અને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતાની ફરજ ગણાય છે. જાણવું જેવું જે આપ્યું છે, જાણવા જેવું, એમાં મૂળભૂત ફરજોનો સમાવેશ પહેલા બંધારણમાં નહોતો. બંધારણ જ્યારે ઘડાયું અને અમલમાં મુકાયું 1950માં ત્યારે એનો નહોતો, પણ 1976માં સુધારો થયો પછી બંધારણમાં આ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને મૂળભૂત ફરજ દિન છે એ 6 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન ગણવાનો, ખાસ મહત્વનો. મેં અગાઉ કીધું એ મુજબ જીકેનો પ્રશ્ન ગણાય તો તમને જનરલ નોલેજમાં પણ ગમે તે એક્ઝામમાં પૂછાઈ શકે. કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપતા હો છો તો તેમાં પણ મહત્વનો. તો 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન અને 10મી ડિસેમ્બર મૂળભૂત અધિકાર કે હક દિન છે. તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પાઠમાં જે આપણે રિવિઝન કર્યું એ બધા મુદ્દા રિવાઇઝ બરાબર થઈ ગયા હશે. નવી જે બાબતો છે એની વિશે મેં જે તમને સમજાવ્યું છે, ભણાવ્યું છે એ તમને બરાબર સમજાઈ ગયું હશે.
ફરી પાછા બીજા પાઠના અભ્યાસ માટે ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.